અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ડિપોર્ટ કરવામાં આવેલા ભારતના 104 નાગરિકોમાં ધાનેરાની બીના રામીનો સમાવેશ। ડિપોર્ટ થયા બાદ પરત ફરતા ધાનેરા પોલીસની LIB ટીમે મહિલાની કરી પૂછપરછ। સરહદી વિસ્તારમાં પસાર થતી નર્મદાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત। ભોરોલ માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા 3 એકર જમીનમાં ઉભેલા જીરાના પાકને વ્યાપક નુકસાન। પાલનપુર RTO કચેરીમાં ફરજ બજાવતા RTO ઇન્સ્પેક્ટર દ્વારા પડતર માંગણીઓને લઈને યોજાયું વિરોધ પ્રદર્શન। પ્રથમ દિવસે કાળી પટ્ટી ધારણ કરી કચેરીના વડાને પાઠવ્યું આવેદનપત્ર। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025 ને લઈને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ પત્રકાર પરિષદ। 2.5 કિલોમીટરની પરિક્રમા સહિત 51 શક્તિપીઠના દર્શન અને ભક્તો માટે ઊભી કરવામાં આવેલી સુવિધા પર કરાઈ ચર્ચા।